નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણે ગયા પાઠમાં છે ચેપ્ટર નંબર 2 આપણે પૂરું કરેલો આહારના ઘટકો. બરાબર, એમાં છે ઘણી વિવિધ પ્રકારની આપણે વાતો કરેલી અને છેલ્લે 4 માર્કનો અને 3 માર્કનો સવાલ છે આપણે ભણ્યા હતા કે ભાઈ પોષક દ્રવ્યો છે એમની વિવિધતા અને એમના કાર્યો જોયા હતા આપણે. ત્યારબાદ વિટામિન્સની જે વાત કરી હતી કે વિટામિન છે આપણે ક્યાં ઉપયોગમાં આવે, એમની અગત્યતા આપણા શરીરમાં છે રહેલી છે, તો કેવી રીતે આપણા શરીરમાં કાર્ય કરતા હોય એ જે છે આપણે જોઈ લો. આ ઉપરાંત એ પણ જોઈ લો કે આપણે છે વિવિધ આહારના ઘટકો છે એ ક્યાંથી મળતા હોય એ જોયું. બરાબર, પ્રોટીન જેવા પદાર્થ છે એ આપણને કઠોળમાંથી ખાસ કરીને છે એ મળે. ત્યારબાદ કાર્બોહાઈડ્રેટ કે ભાઈ જે ધાન્યમાંથી એટલે કે ઘઉં જે છે ચોખા છે એમાંથી આપણને મળે છે. એટલે આહારના ઘટકોની છે આપણે વાત કરી, ક્યાં ઉપયોગમાં આવે એ પણ આપણે વિશે વાત કરેલી છે. હવે આપણે આગળનું ચેપ્ટર ભણવાનું છે કે રેસાથી કાપડ સુધી. તો પહેલાં તો છે પાઠને સમજવો પડે કે રેસાથી કાપડ સુધી એટલે કે તો કે કાપડ બનાવવા માટે રેસાનો છે ઉપયોગ થાય છે. તો એ મટીરિયલ્સ, રો મટીરિયલ્સ, કાચો માલ આપણને ક્યાંથી મળે છે, એટલે એ આખી કથા આપણે સાંભળવાની છે કે ભાઈ રેસાથી કાપડ સુધી, કે ભાઈ રેસાની શોધ છે કેવી રીતે થઈ અને એ છે એ કાપડ કેવી રીતે એમાં બનાવવામાં આવે છે. ત્યારબાદ વિવિધ પ્રકારના છે એ કાપડની આપણે વાત કરશું. એટલે અહીંયા છે પહેલાં તો આપણે શરૂઆત કરીએ કે ભાઈ આપણે છે એ ઘણી વખત માર્કેટમાં જતા હોય, બરાબર, તો માર્કેટમાં જઈએ છીએ તો આપણે વિવિધ પ્રકારના છે કાપડો દેખાય છે, વિવિધ પ્રકારની વસ્તુઓ આપણને દેખાય છે. બરાબર, જેમાં છે શિયાળામાં ખાસ કરીને સ્વેટર છે, મફલર છે, ત્યાંથી શરૂઆત કરીએ આપણે. બરાબર, તો એ કંઈક અલગ કાપડનું બનેલું હોય. ત્યારબાદ અત્યારે ચોમાસાની સિઝનમાં છે આપણે રેનકોટ લઈએ છીએ, તો રેનકોટ છે પણ પાછું અલગ પ્રકારનું કાપડ હોય, ખ્યાલ આવ્યો. પછી કોઈ સાડીની દુકાનમાં જઈએ આપણે તો વિવિધ પ્રકારની સાડીઓ છે દેખાડે આપણને. બરાબર, તો એમાં પણ અલગ અલગ પ્રકારના છે કાપડ આપણને જોવા મળે. દરેક કાપડ છે કંઈ સરખું હોતું નથી. તો એમની પાછળનું કારણ શું છે? દરેક પ્રકારના કાપડ છે અલગ અલગ છે, કે દરેક કાપડ, દરેક સાડી છે તો દરેક વસ્તુ છે એ એક પ્રકારના કાપડમાંથી બનેલી છે, તો એવું નથી. અલગ અલગ કાપડમાંથી છે વસ્તુઓ બનેલી છે, ખ્યાલ આવ્યો. એટલે એ જે કાપડ જે છે એમના રેસાઓ છે આપણને ક્યાંથી મળે છે એ વિષયક વાત છે આપણે કરવાની છે. સમજાણું? એટલે રેસાથી છે કાપડ સુધી, તો એ બધા પ્રકારના જે કાપડ છે, જે વસ્તુ છે એ વિવિધ કાપડમાંથી છે બનેલી છે. બરાબર, તો એ આપણે જોઈએ કે ભાઈ આપણે છે એ હવે વિવિધ પ્રકારના કાપડ છે આપણે જોવાના છે. જેમાં હું લિસ્ટ બનાવું તો પહેલું કાપડ છે સુતરાઉ કાપડ, બીજું છે એ સિલ્ક, ત્રીજું છે એ રેયોન, ચોથું ઊન. બરાબર, આ રીતે છે એ વિવિધ પ્રકારના કાપડ છે એ જોવા મળે છે, ખ્યાલ આવ્યો. એટલે આ રીતે છે આપણે ઘણા પ્રકારના કાપડ છે એ બજારમાં આપણને જોવા મળતા હોય. હવે તમને એક પ્રશ્ન થાય કે ભાઈ આ કાપડ છે એ એમની ગોઠવણી અંદર કેવી રીતે હોય? કાપડની અંદર જે રેસાઓ છે, બરાબર, તો રેસાઓ છે એ વિવિધ, તમે છે એ તમારા શર્ટનો થતો જે કુર્તી કે જે તે સાડી છે એમનું કાપડ છે એકદમ નરી આંખે છે નિહાળજો, એકદમ ધ્યાનથી છે નજીકથી જોજો, તો એમાં છે ઊભી અને આડી છે રચના જોવા મળશે. શું જોવા મળશે? ઊભી અને આડી રચના છે જોવા મળશે. તો એ રચના કેવી હોય? તો એમાં છે એ મુખ્ય આપણે સુતરાઉ કાપડની વાત કરીએ. શેની વાત કરીએ છીએ? સુતરાઉ કાપડની. તેમાં ગોઠવણી ખાસ કરીને કેવી હોય? તો એમાં છે એ ઊભા અને આડા રેસાઓ અથવા તો દોરા છે એ ગોઠવાયેલા હોય છે. ઊભા અને આડા રેસાઓ જે છે એ શું થયેલા હોય? ગોઠવાયેલા હોય. કેવી રીતે ગોઠવાયેલા હોય એ પણ આપણે જોઈએ. તો જે આડા દોરાઓ છે આ રીતે છે એ એકબીજાની નજીક નજીક છે એ દોરાઓ શું થયેલા હોય? ગોઠવાયેલા. બરાબર, આ છે આપણે આડા દોરાની વાત કરી.
હવે છે એ ઊભા દોરાની વાત કરીએ. આ રીતે છે ઊભા પણ દોરાઓ છે એકબીજા સાથે ગોઠવાયેલા હોય. તો આ બધી રચના છે એ શું થાય? એક કાપડની છે રચના કરે. હવે આપણી પાસે છે એ આ ટુકડો છે કાપડનો, બરાબર. તો એ કાપડના ટુકડામાંથી આપણે આ 1 નંબરનો દોરો છે એ ખેંચીએ તો આ દોરો છે આખો કેવો પડી જાય છે? છૂટો પડી જાય. એમ અહીંયાથી એક દોરો ખેંચીએ તો આ પણ છે દોરો કેવો થઈ જાય? છૂટો પડી જાય. એટલે આ બધા રેસાઓ છે એ ભેગા બની રેસાઓ સાથે જોડાઈ શું બનાવે છે? કાપડ બનાવે છે. ખ્યાલ આવ્યો? આ રીતે છે એ કાપડની ગોઠવણી જોવા મળે. અને અહીંયા છે તમારે જોવું હોય તો એક દોરો છે આપણે કાપડમાંથી ખેંચીએ તો આખું છે કાપડ શું થાય છે? સોરી, એમાંથી છે રેસો છે દોરો છે શું થઈ જાય? છૂટો પડી જાય છે. તો એકબીજા સાથે રેસાઓ છે જોડાય અને કાપડની છે રચના કરે છે. એટલે આ રીતે છે એ કાપડ બનાવવામાં આવે. અત્યારે જે છે આપણે સામાન્ય સાંભળ્યું કે ભાઈ લૂમ્સના જે કારખાના ચાલતા હોય, કાપડ બનાવવાના કારખાના, તો એમાં છે આ રીતે જ વિવિધ પ્રકારના કાપડ છે બનાવવામાં આવતા હોય ને જે આપણા સુધી છે એ પહોંચતું હોય. હવે આપણે વાત કરવાની છે કે ભાઈ રેસાઓ કોને કહેવાય? તો પાતળા તાંતણા જે દેખાય છે આપણને કાપડમાં, તો એમને છે એ રેસાઓ તરીકે ઓળખવામાં આવે. અહીંયા લખું કે ભાઈ રેસા કોને કહેવાય? તો તમારી બુકમાં છે એ એવું આપેલું છે કે પાતળા તાંતણા આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણાઓના બનેલા હોય. કાપડમાં જે આપણને પાતળા તાંતણા દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણાથી બનેલા હોય છે. તેને આપણી પાસે જે કાપડ છે, કાપડમાંથી દોરો આપણે કાઢીએ તો એ દોરો પણ હજી પણ 2-3 દોરા સાથે વીંટળાય અને પછી છે એક દોરો છે એ બને છે. તો એ જે સૂક્ષ્મ જે તાંતણા દેખાય છે એને આપણે શું કહીએ છીએ? રેસા તરીકે ઓળખીએ છીએ. હવે છે એ તમને એક સિમ્પલ ઉદાહરણ આપો કે ભાઈ ઉત્તરાયણ આવે એટલે આપણે છે એ દોરો પીવડાવવાની છે વાત કરતા હોય, બરાબર. તો એ દોરો જે બને છે તે દોરોમાં છે તમે સામાન્ય એમ કહેતા હોય કે ભાઈ આ તો છે 9 તારનો દોરો છે, કે ભાઈ 12 તારનો દોરો છે, કે 6 તારનો દોરો છે. આવો આપણે શબ્દ વાપરતા હોય, બરાબર. તો એ શું છે? 6 તાર કે 9 તાર કે 12 તાર એ શું છે? તો એને રેસા તરીકે ઓળખવામાં આવે છે. જો 12 તારનો દોરો હોય તો એ નાના નાના 12 તાર એક સાથે વીંટળાય અને એક દોરો છે એ બને. 9 તાર હોય તો 9 તાંતણાઓ છે એકબીજા સાથે જોડાય અને એક દોરો છે એ બને. અહીંયા લખું સિમ્પલ સમજવા માટે તો 12 તારનો દોરો હોય તો એમાં શું હોય? તો 12 તાંતણાઓ એકબીજા સાથે વીંટળાય એક દોરો બનાવે છે. ને આ રીતે 9 તારનો 9 તાર હોય તો 9 તાર છે જોડાણા હોય, 6 તાર હોય તો 6 તાંતણા, બરાબર. તો આ રીતે છે એ આપણે જે દોરીની વાત કરીએ છીએ એ 9 તારની હોય તો 9 તાંતણા જોડાયેલા હોય, 12ની વાત કરીએ તો 12 તાંતણા જોડાયેલા હોય. એટલે આ રીતે છે એ રેસા તરીકે ઓળખવામાં આવે. હવે જે આગળની વાત જે છે એ સુતરાઉ
કાપડની જે છે વાત કરીએ તો એમાં કુદરતી રેસા પહેલું. કુદરતી રેસા છે કોને કહેવાય તો સૂતર શણ રેશમ અને ઊન. સૂતર શણ રેશમ અને ઊન જેવા રેસાઓ કે જે વનસ્પતિ અથવા તો પ્રાણીઓ પાસેથી મળે છે તેને કુદરતી રેસાઓ કહે છે. સૂતર શણ રેશમ અને ઊન કે જેવા રેસાઓ જે છે એ આપણને વનસ્પતિને કાં તો પ્રાણીઓ પાસેથી મળે છે તો એમને છે આપણે શા તરીકે ઓળખીએ છીએ કુદરતી રેસાઓ તરીકે છે ઓળખીએ છીએ. હવે અહીંયા છે એ પ્રાણીઓ પાસેથી મળતા રેસા. એમાં પહેલું છે ઊન અને બીજું છે એ રેશમ. તો પ્રાણીઓ પાસેથી આપણને છે ઊન મળે છે. ઊન છે આપણને ક્યાંથી મળે છે ઘેટા પાસેથી મળે. ત્યારબાદ રેશમ છે એ આપણને મળે છે રેશમના કીડા પાસેથી. તો બંને છે એ પ્રાણીઓ પાસેથી મળતા રેસાઓ તરીકે ઓળખવામાં આવે. હવે ત્યારબાદ વનસ્પતિ પાસેથી મળતા રેસા. તો એમાં છે એ સૂતર અને શણ. સૂતર જે છે એ આપણે ક્યાંથી મળે છે ભાઈ તો એ સૂતર આપણે મળે છે કપાસ પાસેથી. શણ મળે છે આપણે શણના છોડમાંથી. તો આ જે છે એ શું થયું વનસ્પતિ જ રેસાઓ તરીકે ઓળખવામાં આવે કે જે આપણે વનસ્પતિ પાસેથી છે એ મળે છે. તો અહીંયા છે વાત કરી કે ભાઈ કુદરતી રેસા તો સૂતર શણ રેશમ અને ઊન જેવા રેસાઓ આપણે ક્યાંથી મળે છે વનસ્પતિ પાસેથી અથવા તો પ્રાણી પાસેથી. તેમને છે કુદરતી રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો. એટલે અહીંયા જે છે તમને પૂછાય પરીક્ષામાં કે પ્રાણીઓ પાસેથી મળતા રેસા તો એમાં લખવાનું છે ઊન અને રેશમ, જ્યારે વનસ્પતિ પાસેથી સૂતર અને શણ. આટલી વાત થઈ કે ભાઈ કુદરતી રેસાઓ છે એ સુધી આપણે વાત કરી. તો હવેની જે આપણે વાત કરશું એ અમુક સવાલ છે જોઈએ. અને એ સવાલમાં છે એ પહેલું છે કે ભાઈ મફલર અને સ્વેટર શામાંથી બનાવવામાં? એમનો જવાબ લખશું અહીંયા. બીજો સવાલ લખીએ કે ભાઈ કપાસના બીજમાંથી રૂને અલગ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે એ પણ જોવાનું છે. તો અહીંયા છે એ મફલર અને સ્વેટર શામાંથી બને તો આપણને ખબર છે ઊનમાંથી બનાવવામાં આવે. ખ્યાલ આવ્યો. હવે છે કપાસના બીજને રૂમાંથી અલગ કરવાની ક્રિયાને પીંજવું તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે? પીંજવું તરીકે ઓળખવામાં છે એ આવે છે. ત્યારબાદ અહીંયા છે એ આગળના સવાલ છે જોઈએ.
એમાં પહેલો સવાલ જોઈએ કે ભાઈ કુદરતી રેસાના પ્રકાર જણાવો. કુદરતી રેસાના પ્રકાર જણાવો. એમનો જવાબ છે લખશું અહીંયા. બીજો સવાલ જોઈએ કે ભાઈ કયા પ્રાણીઓ છે આપણને ઊન આપે છે. કયા પ્રાણીઓ આપણને ઊન આપે છે એ જોઈશું. ત્યારબાદ પાંચમો સવાલ આપણે એવો જોવાના છીએ કે વનસ્પતિ રેસા છે એ જણાવો. વનસ્પતિ રેસાઓ જણાવો. તો પહેલું જે છે કુદરતી રેસાના પ્રકારમાં બે પ્રકાર છે. આપણે આગળ જોઈએ કે ભાઈ વનસ્પતિ જ રેસા અને બીજું પ્રાણી જ રેસાઓ. ખ્યાલ આવ્યો? એક નંબર આપી દઉં અહીંયા અને બે કે ભાઈ વનસ્પતિ જ રેસાઓ અને પ્રાણી જ રેસાઓ. વનસ્પતિ પાસેથી મળે અને વનસ્પતિ જ રેસાઓ કહેવાય. પ્રાણીઓ પાસેથી મળે અને પ્રાણી જ રેસાઓ. ત્યારબાદ કયા પ્રાણીઓ આપણને ઊન આપે છે? તો ઊન આપણને ક્યાંથી મળે છે? તો પહેલું લખીએ, ખબર જ છે બધાને, ઘેટાં પાસેથી ઊન મળે છે, બરાબર. પછી અમુક પ્રકારની બકરીઓ છે, બરાબર, તો એ પણ આપણને ઊન આપે. તમને નવાઈ લાગશે કે બકરી પાસેથી ઊન મળે નહીં, પણ અમુક છે ખાસ પ્રકારની બકરીઓ જે છે એ પણ આપણને ઊન આપે છે. ત્યારબાદ છે યાક. યાક નામનું પ્રાણી જે છે ઠંડા પ્રદેશમાં જોવા મળે, તો એ પણ આપણને છે ઊન આપે છે. અને ત્યારબાદ જે છેલ્લું ને ઊંટ. તો ઊંટ પણ છે એ આપણને ઊન આપે, પણ આપણા ભારતમાં જોવા મળતા ઊંટ છે એ ઊન આપતા નથી. જ્યાં ઠંડા પ્રદેશમાં જોવા મળતા ઊંટ છે એ આપણને છે ઊન આપે છે. ત્યારબાદ વનસ્પતિ રેસાઓ છે એ જણાવો. વનસ્પતિ રેસાઓ કોને કહેવાય? કે જે આપણને વનસ્પતિ પાસેથી છે એ મળે. તો શણ છે આપણે વનસ્પતિ પાસેથી મળે. ત્યારબાદ રેશમ જે છે એ વનસ્પતિ પાસેથી આપણને મળે. તો બંને છે એ રેશમ નહીં, સૂતર, બરાબર. તો એ આપણે છે વનસ્પતિ પાસેથી મળે, તો એમને છે એ વનસ્પતિ જ રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ તો છે એ સવાલોની વાત થઈ. હવે જેમ આપણે આગળ વધતા જઈશું એમ છે અમુક પ્રકારના મોટા સવાલો પણ આવશે. તો હવે આના પછીનો પોઈન્ટ છે એ આપણે એવો જોવાના છીએ કે કેટલાક વનસ્પતિ રેસાઓ છે એ કેવી રીતે મેળવવામાં આવે છે. ખાસ કરીને આપણે કપાસની છે વાત કરવાના છીએ કે કપાસમાંથી છે એ કેવી રીતે બનાવવામાં આવે. પણ એની પહેલાં છે એક સિન્થેટિક રેસા છે એ જોઈ લઈએ. કેવા રેસા જોવાનો છે? સિન્થેટિક રેસાઓ. તો એમની વાત કરીએ કે જે વનસ્પતિ કે પ્રાણીઓ પાસેથી ન મળતા તેમને રાસાયણિક રીતે અથવા રાસાયણિક પદાર્થોમાંથી બનાવવામાં આવે તેને શું કહેવાય? સિન્થેટિક રેસાઓ તરીકે ઓળખવામાં આવે. સિન્થેટિક રેસાઓ કોને કહેવાય? કે જે આપણને વનસ્પતિ કે પ્રાણીઓ પાસેથી મળતા નથી. તો એ રેસાઓ છે એ રાસાયણિક પદાર્થોમાંથી છે બનાવવામાં આવે છે.
એટલા માટે એમને છે સિન્થેટિક રેસાઓ તરીકે છે ઓળખવામાં આવે છે. બીજું હવે એમાં છે એ ઉદાહરણોમાં જોઈએ તો સિન્થેટિક કાપડનું ઘણા બધા ઉદાહરણો છે. એમાં પહેલું ઉદાહરણ છે એ આપણે જોઈએ પોલિએસ્ટર. બીજું આપણે જોઈએ છીએ નાયલોન, ત્યારબાદ છે રેયોન અને ચોથું છે એક્રિલિક. આવા તો છે વગેરે જોવા મળે, પણ અહીંયા છે એ ખાસ ખાલી ઉદાહરણો યાદ રાખવા હોય તો પોલિએસ્ટર, નાયલોન, રેયોન અને એક્રેલિક વગેરે જે છે સિન્થેટિક રેસાઓ તરીકે છે ઓળખવામાં આવે છે. એટલે આ જે છે એ સિન્થેટિક કાપડ જો આપણે કહીએ તો એમાં છે એ આ પ્રકારના કાપડો આવી શકે: પોલિએસ્ટર, નાયલોન, રેયોન અને એક્રેલિક. આ ઉપરાંત પણ ઘણા બધા પ્રકારના છે એ સિન્થેટિક રેસાઓ આપણને અત્યારે બજારમાં છે એ મળે છે, પણ અહીંયા છે ખાલી તમને ઉદાહરણ આપેલા છે. એટલે આ જે છે સિન્થેટિક રેસાઓની છે આપણે વાત કરી. હવેને છે એ વાત જે કરવાના છીએ એ એવી છે કે કેટલાક વનસ્પતિક રેસાઓ, અને વનસ્પતિક રેસાઓમાં વાત કરી બે, કયા કયા? શણ અને સૂતરની છે મેં વાત કરી.